ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોઈને આવ્યા એ પછી આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોયું અને આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે એનો અભ્યાસ કર્યો કે આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત અને 18 સમૂહ આવેલા છે. એ સિવાય એની અંદર એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ આવેલા છે અને એની અંદર તત્વો સમાયેલા છે. તો આપણે 7 આવર્તની અંદર કોઈ બી તત્વો સમાયા હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું હોય એના વિશેનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આવર્તની અંદર ઇલેક્ટ્રોનીય રચના. તો એવું લખ્યું છે કે આવર્તનો ક્રમ તત્વમાં બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ માટે મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય દર્શાવે છે. એટલે કે આવર્તનો ક્રમ તમને કઈ રીતે ખબર પડે તો કે ધોરણ 10ની અંદર તમે સમજીને આવ્યા છો. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થાય 1 એટલે આવર્ત કેટલો? 1 જ. હિલિયમની ઇલેક્ટ્રોન રચના થાય 2 એટલે કુલ 1 જ કક્ષક છે એટલે આવર્ત 2. લિથિયમની ઇલેક્ટ્રોન રચના થાય 2 1 એટલે કુલ કેટલા આવર્ત થાય? 2 એટલે 2 કક્ષક છે એટલે બીજો આવર્ત. સોડિયમ આવે 2 8 1 એટલે કુલ 1 2 ને 3 છે એટલે આવે ત્રીજા આવર્તમાં. આ તમે 1 થી 20 તત્વો માટે સમજી શકો, પણ એના પછી જો તમારે સમજવું હોય તો આપણે જોઈએ તો કે આવર્ત એ શું બતાવે છે તો કે મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે. જેમ આવર્તક્રમ વધે તેમ તેની મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય વધે છે. એટલે જેમ આવર્તની સંખ્યા વધે એમ શક્તિ સ્તરનું મૂલ્ય વધે. બીજી વસ્તુ, કોઈપણ આવર્તમાં તત્વની સંખ્યા એમાં જે શક્તિ સ્તર આવેલા હોય એ શક્તિ સ્તરના પરમાણ્વીય કક્ષકોની સંખ્યાની બમણી હોય છે. તમારે યાદ શું રાખવાનું? એસ માટે તમે 1 બોક્સ બનાવો છો, પી માટે તમે 3 બોક્સ બનાવો છો, ડી માટે તમે કુલ 5 બોક્સ બનાવો છો અને એફ માટે કુલ તમે 7 બોક્સ બનાવો છો. રાઈટ? તો આ રીતે તમે સમજાવો છો. જો એસ 1 જ હોય તો કુલ તત્વોની સંખ્યા એનાથી બમણી 2 થાય. પીમાં કુલ 3 બોક્સ છે એટલે તત્વોની સંખ્યા 6 થાય. ડીમાં કુલ 5 બોક્સ છે તો તત્વોની સંખ્યા 10 થાય અને એફમાં કુલ 7 બોક્સ છે એટલે તત્વોની સંખ્યા કુલ 14 થાય. આ રીતે તમે સમજજો. કારણ કે તમને ખબર છે કે પરમાણ્વીય ક્રમાંક એટલે તત્વો વધે ને એટલે પરમાણ્વીય ક્રમાંક વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. એટલે આ 1 ઇલેક્ટ્રોન બતાવ્યો એ હાઇડ્રોજન માટે ધારો કે બતાવ્યો અને આ બીજો ઇલેક્ટ્રોન હિલિયમ માટે બતાવ્યો. એટલે હાઇડ્રોજન માટે 1s1 આવે એટલે 1 જ ઇલેક્ટ્રોન, હિલિયમ માટે 1s2 આવે એટલે 2 ઇલેક્ટ્રોન. એટલે આમાં કુલ તત્વો તો કેટલા સમાયેલા છે? 2 તત્વો સમાયેલા છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન 2 છે એટલા માટે. એટલે જેટલા બોક્સ હોય એના કરતાં બમણા તત્વોની સંખ્યા થાય. આટલું ખાસ યાદ રાખવાનું. તો આપણે સમજીએ. જુઓ, મુખ્ય શક્તિ સ્તર n બરાબર 1 એટલે k કોષ આવે. એમાં પ્રાપ્ય કક્ષકો 1 એટલે 1s છે તો તત્વની સંખ્યા અહીંયા આગળ આપણને બતાવી છે. કેટલી છે? 2. કારણ કે એસમાં 1 જ બોક્સ આવે, હાઇડ્રોજન ને હિલિયમ. એ જ રીતે n બરાબર 2 એટલે l કોષ આવે એટલે 2માં કેટલા આવે? 2s અને 2p. 2s અને 2p એટલે 2sની 1 કક્ષક અને pની 3 એટલે કુલ કેટલી કક્ષકો થઈ? 4 કક્ષકો થઈ. તો તત્વો એના કરતાં બમણા થઈ ગયા. કેટલા? 8. તો કયા કયા આવે? તો આપ્યા છે લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન.
એટલે પરમાણુ ક્રમાંક 3 થી 10 નંબરના તત્વો એમાં આવે. n બરાબર 3 એટલે m કોષ આવે. ત્રીજો આવર્ત એમાં 3s 3p એમ કુલ 4 કક્ષકો. 3s ની 1, 3p ની 3, px py pz એટલે એક 3s અને px py pz p ની કુલ 3 એટલે કુલ 4 કક્ષકો થઈ. તો એના કરતાં બમણા તત્વોની સંખ્યા એટલે 8 તત્વ. અને આપ્યા છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન. હવે n બરાબર 4 માટે તમને આપ્યા છે ચોથો આવર્ત. તો એમાં એક 4s હોય, 5 3d, કેટલી 5 3d અને 3 4p એટલે 1 + 5 + 3 એટલે 9 થાય. એટલે 9ની સામે 18 તત્વો કશેમાં આવે? ચોથા આવર્તમાં આવે. રાઈટ. એ જ રીતે પાંચમા આવર્ત માટે n બરાબર 5 એટલે એક 5s, 5 4d, 3 5p એટલે કુલ આવે 9 કક્ષકો અને એમાં તત્વોની સંખ્યા આવે 18. એના પછી n બરાબર 6 માટે છઠ્ઠો આવર્ત એટલે એક 6s, 7 4f, 5 5d અને 3 6p એટલે કુલ કક્ષકો થઈ 16. બધાનો સરવાળો કરીએ એટલે 16 મળે. એટલે તત્વોની સંખ્યા શું થઈ? એના કરતાં બમણી એટલે કે 32. બરાબર. 4f આંતર સંક્રાંતિ શ્રેણી હોય ને એને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય. એનો અભ્યાસ આપણે કરીશું. અત્યારે ખાલી તમે આ ધ્યાન રાખો કે કેવી રીતે કક્ષકોની સંખ્યાથી બમણી તત્વોની સંખ્યા આવે. n બરાબર 7 માટે q કોષ અપૂર્ણ છે. 7s, 5f, 6d, 7p કુલ 16 કક્ષકો અને આવર્તની સંખ્યા આવર્ત ક્યાં? તત્વોની સંખ્યા 32 પણ અપૂર્ણ છે. અહીંયા લખ્યું છે 4f અને 5f આંતર સંક્રાંતિ શ્રેણીઓ આવર્ત કોષ્ટકના મુખ્ય ભાગની બહારથી નીચેની બાજુ અલગ હોય છે, જે આપણે આગળ સમજાઈને આવ્યા. અને તેમાં સમાન ગુણધર્મોવાળા એક જ સ્તંભ રાખીને વર્ગીકરણના સિદ્ધાંતનું પાલન કરવામાં આવે છે. એટલે ટૂંકમાં સંક્રાંતિ તત્વો અને આંતર સંક્રાંતિ તત્વો, એટલે આંતર સંક્રાંતિ તત્વો નીચે આવે F વિભાગના તત્વો અને D વિભાગના તત્વો. એ આપણે આ જ લેક્ચરમાં આગળ જોઈએ આવર્ત કોષ્ટક ત્યારે અભ્યાસ કરીએ. તો આ તમે આવર્ત માટે સમજી ગયા. હવે સમજો સમૂહ માટે. તો કે સમૂહની અંદર કયા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે? તો કે જે ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં એક સરખા ઇલેક્ટ્રોન હોય, સૌથી બહારની કક્ષામાં. તમે કહો છો કે સર ઉદાહરણ આપો. તો જો હું તમને ઉદાહરણ આપું, લિથિયમ ઇલેક્ટ્રોન રચના કઈ? 2 1. સોડિયમ ઇલેક્ટ્રોન રચના કેટલી? 2 8 1. અને પોટેશિયમ ઇલેક્ટ્રોન રચના કેટલી? 2 8 8 1. બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે બધામાં. જુઓ, એટલા માટે આ બધા એક જ સ્તંભમાં એટલે એક જ સમૂહમાં આવે. બીજું ઉદાહરણ આપું તમને, જોઈ લો તમે. બીજા ઉદાહરણમાં બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી? તો કે 2 2. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. એના પછી આવે મેગ્નેશિયમ, એની ઇલેક્ટ્રોન રચના કેટલી? 2 8 2 એટલે બાહ્યતમ કક્ષામાં ફરી 2 ઇલેક્ટ્રોન આવ્યા. અને એની નીચે આવે કેલ્શિયમ એટલે આવે 2 8 8 2. અહીંયા બધામાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર છે. એટલા બધા એક જ સમૂહમાં આવે. એટલે સમૂહની ખાસિયત એટલી કે એની અંદર જેટલા બી તત્વો હોય એ બધાની બાહ્યતમ કક્ષામાં એક સરખા ઇલેક્ટ્રોન હોય અને તેમના રાસાયણિક ગુણધર્મ સમાન હોય. તો જો અહીંયા લખ્યું છે એક જ સમૂહના તત્વોની સામ્યતા. એક જ સમૂહ અથવા તો ઊભા સ્તંભમાં રહેલા તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હોય. સંયોજકતા કોષ એટલે બહારના કોષની. એક જ સમૂહના તત્વોની બાહ્યતમ કોષ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે તથા ગુણધર્મો પણ સમાન હોય છે. ઉદાહરણ તરીકે સમૂહ એકના તત્વોને કહેવાય આલ્કલી તત્વો
એમાં બધામાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ. તો જુઓ અહીંયા આપ્યું છે, મેં તમને કીધું એ રીતે. પરમાણુ ક્રમાંક 3 લિથિયમ અને એની ઇલેક્ટ્રોન રચના તમને આપી છે He2S1. પછી 11 માટે સોડિયમ, ઇલેક્ટ્રોન રચના આપી છે Ne3S1. પછી પરમાણુ ક્રમાંક 19 પોટેશિયમ માટે આર્ગોન 4S1. એના પછી તમને આપી છે 55 માટે તો કે સીઝિયમ, 37 માટે રૂબિડિયમ તો કે ક્રિપ્ટોન 5S1. પછી સીઝિયમ માટે આપી છે ઝેનોન 6S1 અને પછી ફ્રાન્સિયમ માટે આપી છે રેડોન 7S1. તો આ રીતે તમને સૌથી બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન બધામાં જોવા મળે છે. જો 2S1, 3S1, 4S1, 5S1 અને 7S1, 6S1 ને 7S1. એટલે આ રીતે તમે એને દર્શાવી શકો. ઓકે, એટલે આ થઈ આવર્ત અને સમૂહની વાત. અહીંયા મેં તમને કીધું કે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ તો એક જુઓ, સમૂહ 1 અને 2 એ એસ વિભાગમાં આવે. આ થયો એસ વિભાગ. પછી સમૂહ 13 થી 18 એ પી વિભાગમાં આવે. પછી આવે સમૂહ 3 થી 12 એ ડી વિભાગમાં આવે. અને જે ગેપ પડે છે આપણે આ બે તત્વો અને આ બે તત્વો વચ્ચે પરમાણુ ક્રમાંકનો, એને એફ વિભાગમાં આવે. ઓકે, એટલે એફ વિભાગમાં બે શ્રેણી આપી, લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ. બીજી વસ્તુ, અહીંયા એસ વિભાગમાં બધી ધાતુઓ જ હોય. ડી વિભાગની અંદર બી તમને ધાતુઓ જ આપી છે બધી. એફ વિભાગમાં પણ ધાતુઓ હોય. ખાલી પી વિભાગ જ એવો છે કે જેની અંદર બધું જ જોવા મળે, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. 3 તમને જોવા મળે છે. તો એની અંદર જે બ્લેક કલરનો પોર્શન છે અને લાઇટ કલર જે આપ્યો છે બધી અધાતુ બતાવે છે. આ વચ્ચે જે ઝિગઝેગ લાઈન છે એ તમને અર્ધધાતુ બતાવે છે, બાકીની ધાતુ બતાવે છે. તો એ તમે અહીંયા ઘડી જોઈ શકો. ઓકે, તો આ આખું આવર્ત કોષ્ટક ઉપરથી તમને એસ વિભાગમાં કયા સમૂહ 1 અને 2, પી વિભાગમાં 3 થી 18, પી વિભાગમાં 13 થી 18, ડી વિભાગમાં 3 થી 12 અને એફ વિભાગ સૌથી નીચે. સમૂહ 1 આલ્કલી સમૂહ, સમૂહ 2 આલ્કલાઇન અર્ધધાતુ, એટલે આલ્કલાઇન અર્ધધાતુ કહેવાય, જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે મોટે ભાગે. પછી ડી વિભાગ એટલે સંક્રાંતિ ધાતુ તત્વ, એફ વિભાગ એટલે આંતર સંક્રાંતિ તત્વ. એટલું યાદ રાખવાનું, એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. તો આવર્ત કોષ્ટકમાં એસ વિભાગના તત્વો વિશે લખો. સૌથી પહેલાં તો તમારે ઇલેક્ટ્રોન રચના જુઓ ને એટલે ખબર પડે. જો કોઈ પણ તત્વમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જાય તો તેને એસ વિભાગના તત્વો કહેવાય. જો એ પી કક્ષકમાં જાય તો એને પી વિભાગના તત્વો કહેવાય. જો એ ડી કક્ષકમાં જાય તો એને ડી વિભાગના તત્વો કહેવાય. અને જો એ એફ કક્ષકમાં જાય તો એને એફ વિભાગના તત્વો કહે છે. એટલે એવું લખાય. તો અહીંયા લખ્યું છે, જુઓ, જે તત્વોમાં છેલ્લે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તેને એસ વિભાગના તત્વો કહે છે. મેં તમને કીધું કયા બે સમૂહ આવે, તો કે સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1ને કહેવાય આલ્કલી ધાતુ અને સમૂહ 2ને કહેવાય આલ્કલાઇન અર્થ ધાતુ. અર્ધ નહીં પણ અર્થ યાદ રાખજો. સમૂહ 1ની રચના NS1, સમૂહ 2ની રચના NS2. બરાબર, એને એસ વિભાગમાં ગણવામાં આવે છે. હવે એની લાક્ષણિકતા, આ વિભાગના જે તત્વો છે ને ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે, એટલે એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઓછી હોય. હવે આ જે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, એ અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં આગળ કરીશું.
તો કે એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે છે અને +1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે, અને જ્યારે સમૂહ બે ઇલેક્ટ્રોન ગુમાવીને +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. બીજું કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ એટલે ધાતુ લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. ઉપરથી નીચે ધાતુ ગુણધર્મ વધતો જાય અને પ્રતિક્રિયાત્મકતા પણ વધતી જાય. એટલે ઉપરના તત્વ કરતાં નીચેનું તત્વ વધારે ઝડપથી પ્રક્રિયા આપે, એના કરતાં એનું નીચેનું તત્વ એના કરતાં વધારે ઝડપથી પ્રક્રિયા આપે. લિથિયમ અને બેરેલિયમ સિવાયના એસ વિભાગના તત્વો મુખ્યત્વે આયનીય હોય છે. એટલે આ સમૂહ 1માં સૌથી ઉપર લિથિયમ આવ્યું, સમૂહ 2માં સૌથી ઉપર બેરેલિયમ આવ્યું. લિથિયમ અને બેરેલિયમ એ સિવાયના બધા તત્વો કેવા હોય? આયનીય હોય છે. હવે આપણે જોઈએ પી વિભાગના તત્વો. કયા સમૂહ આવે? તો કે સમૂહ 13 થી 18. તો સમૂહ 13 થી 18ની અંદર આપણે કુલ 3 સમૂહ યાદ રાખવાના. સમૂહ 18 ઉમદા વાયુ તત્વો એટલે કે નિષ્ક્રિય વાયુ આવેલા હોય, છેલ્લો સમૂહ. સમૂહ 17 હેલોજન સમૂહ કહેવાય, અને સમૂહ 16 ચાલ્કોજન સમૂહ કહેવાય. આ યાદ રાખજો. પી વિભાગ કેમ નામ આપ્યું? કારણ કે સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય છે, એટલા માટે એને પી વિભાગના તત્વો કહેવામાં આવે છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો NH2NP1 થી ચાલુ થાય તો કે NH2NP6 સુધી જાય. એટલે કે 3s2 3p2 લઈએ, 3p1 લઈએ તો ત્યાંથી લઈને 3s2 3p6 સુધી ભરાય. જો તમે 4s લો તો કે 4s2 થી 4p1 લઈએ તો છેલ્લે શું થાય? તો કે 4s2 થી 4p6 સુધી જાય. ઓકે, તો આ યાદ રાખવાનું. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાય. હવે એમાં જોઈએ આપણે ઉમદા વાયુઓ. તો અહીંયા લખ્યું છે ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય રચના NH2NP6 છે. જે 18મા સમૂહના તત્વો છે એમાં બધી કક્ષકો સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય છે. તેમાં ઇલેક્ટ્રોન દૂર કરીને અથવા તો ઇલેક્ટ્રોન ઉમેરીને અવસ્થાને બદલવી ખૂબ મુશ્કેલ છે. કારણ કે જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ઉપર પ્લસ આવે. સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એને પ્લસ લખીએ છીએ. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Mg2+ લખીએ છીએ. જ્યારે ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે Cl- લખીએ છીએ. એટલે કે ઉમદા વાયુ આ રીતે ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને +2 અને માઇનસ એટલે પ્લસ અને માઇનસ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકતા નથી. નિષ્ક્રિય છે એટલે કે તેમની પ્રતિક્રિયાત્મકતા બહુ જ ઓછી છે, એટલે કોઈની સાથે પ્રક્રિયા કરે નહીં. એ પછી સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહ, બરાબર. 17મો સમૂહ જેને હેલોજન તત્વ કહેવાય છે. હેલોજનમાં યાદ રાખવાનું ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એ આપણે પછીના ચેપ્ટરમાં એટલે પછીના લેક્ચરમાં ભણીશું. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની શક્તિ સૌથી વધારે છે. સરળતાથી એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એમાં કયા કયા આવે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. પછી જોઈએ ચાલ્કોજન એટલે સમૂહ 16. સમૂહ 16ને ચાલ્કોજન કહે છે. ચાલ્કોજન તો કે ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે? 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. OSACTE એટલે આ બધા ચાલ્કોજન તત્વો કહેવાય. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એ બધા. ધાત્વીય અને અધાત્વીય ગુણ તો કે પી વિભાગમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ એટલે 13મા સમૂહથી 18મી બાજુ એટલે આ રીતે જઈએ ડાબીથી જમણી તરફ તો અધાતુ વધતા જાય લક્ષણો. કયા? અધાતુ. અને સમૂહમાં ઉપરથી નીચે આવે એટલે ધાતુ લક્ષણ વધે. આવર્તમાં અધાતુ લક્ષણ વધે, સમૂહમાં ધાતુ લક્ષણ વધે છે.
હવે આપણે જોઈએ એફ વિભાગના તત્વો, એટલે એમાં કયા આવે તો કે 3 થી 12. એને ડી વિભાગના તત્વો એટલે આમાં આવે સમૂહ 3 થી 12. છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં ઉમેરાય તો કે ડી કક્ષકમાં ઉમેરાય છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 1 માર્કમાં ક્યારેક પૂછાઈ જાય, યાદ રાખવાની. n-1 d1 to 10 ns02 છે. એને ડી વિભાગના તત્વો કહેવાય, કારણ કે આંતરિક ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે. આપ્યું છે ડી વિભાગના બધા જ તત્વો ધાતુ છે, અને આ તત્વો મુખ્યત્વે રંગીન આયનો બનાવે છે અને જુદી જુદી સંયોજકતા ધરાવે છે. કેવા રંગીન આયનો ધરાવે? બધા જ ધાતુ રંગીન આયનો આપે અને અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એ ઉપરાંત અંદર આપ્યું છે કેવો ગુણધર્મ ધરાવે છે તો કે અનુચુંબકીય ગુણધર્મ. અનુચુંબકીય એટલે તેમની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે. કેટલીક વાર ઉદ્દીપનીય ગુણધર્મ ધરાવે છે અને ઉદ્દીપક તરીકે પણ તેઓ વપરાય. મોસ્ટલી ડી વિભાગના તત્વો ઉદ્દીપક તરીકે વપરાય. ઉદ્દીપક તરીકે એટલે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, ઓકે, એને ઉદ્દીપક કહેવાય. એટલે યાદ રાખજો, પ્રક્રિયામાં ભાગ ના લે, જેવો તમે વાપર્યો હોય એવો જ પ્રક્રિયાના અંતે મળે. જેમ કે હેબર પદ્ધતિ ખરા, એમાં તમે નિકલનો ઉપયોગ કરો છો, એફીનો ઉપયોગ કરો છો, બરાબર. તો હેબર પદ્ધતિ છે, પછી તમે નિકલનો બી ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીને આવો છો વનસ્પતિ ઘી ને વનસ્પતિ તેલની બનાવટની અંદર. તો એ રીતે ડી કક્ષકના તત્વો મુખ્યત્વે ઉદ્દીપક તરીકે વર્તાય. તદુપરાંત જે ઝિંક છે, સીડી એટલે કેડમિયમ છે, અને એચજી છે, એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d10 ns2 હોવા છતાં પણ તે સંક્રાંતિ ધાતુ તત્વોના લક્ષણો ધરાવતા નથી. તો આ 3 યાદ રાખવાનું: ઝિંક, સીડી અને એચજી. આનો અભ્યાસ તમે 12મા ધોરણની અંદર કરશો ડિટેલમાં કે કેમ નથી ધરાવતા. બીજું કે સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતા જોઈએ તો તે રાસાયણિક રીતે વધુ સક્રિય એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય 13 થી 14ના તત્વોની વચ્ચેનો એક સેતુ છે. એસ વિભાગના તત્વો ડાબી બાજુ આવે, પી વિભાગના તત્વો જમણી બાજુ આવે, એમની વચ્ચેનો એક સેતુ છે, એટલા માટે તેને સંક્રાંતિ તત્વ કહે છે. ઓકે, હવે જોઈએ આપણે એફ વિભાગના તત્વો. તો કે આડી હરોળમાં સૌથી આવર્ત કોષ્ટકમાં નીચે આડી હરોળ આપેલી છે, તેને એફ વિભાગના તત્વો કહેવાય. એમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફમાં ઉમેરાય એટલે એની ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો: n-2f 1 થી 14, n-1 d01 અને ns2 છે. એને આંતરસંક્રાંતિ તત્વો પણ કહે છે. એમાં લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ 2 શ્રેણીઓ આવેલી હોય છે. લેન્થેનોઇડ એટલે જે તળિયે આવી છે એમાં પહેલા નંબરની, એમાં z બરાબર 58 થી z બરાબર 71 સુધીના તત્વો એને લેન્થેનોઇડ તત્વો કહેવાય. એક્ટેનોઇડ એની નીચેની શ્રેણી, તો કે એને એક્ટેનોઇડ શ્રેણી કહે છે, રાઈટ. અને એની અંદર પરમાણુ ક્રમાંક z બરાબર 90 થી 103 સુધીના તત્વો આવેલા છે. આ બધા જ તત્વો કેવા છે તો કે ધાતુઓ છે, અને એફ તત્વોના ગુણધર્મ લગભગ સમાન હોય છે દરેક શ્રેણીમાં. એક્ટેનોઇડ શ્રેણીમાં એવું કહેવાય, એકથી વધારે સંભવિત ઓક્સિડેશન અવસ્થાના કારણે તેમનું અનુરૂપ લેન્થેનોઇડ શ્રેણી તત્વો કરતાં વધુ જટિલ છે. એમનું રસાયણ વિજ્ઞાન બહુ જ જટિલ છે, બહુ સરળતાથી અભ્યાસ નથી કરવામાં આવતો, કારણ કે એમની ઉપર એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. જેમ કે THની વાત કરું તો TH+2 પણ જોવા મળે, TH+3 પણ જોવા મળે, TH+4 પણ જોવા મળે. એટલા માટે એનો અભ્યાસ બહુ જટિલ છે. બીજું, એક્ટેનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય છે. એવા તત્વોને કેન્દ્રીય પ્રક્રિયાઓ વડે નેનોગ્રામ કે તેનાથી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવ્યા છે. આ તત્વોનો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ સંપૂર્ણ રીતે થઈ શક્યો નથી. યુરેનિયમ પછીના તત્વો અણુ યુરેનિયમ તત્વો તરીકે ઓળખાય છે, એટલે એમાં એના પછીના તત્વોનો અભ્યાસ થઈ શક્યો નથી. તો આપણે અત્યાર સુધીનું બેઝિક કોન્સેપ્ટ જોઈ લીધો કે એસ વિભાગના તત્વો શું છે, પી વિભાગના તત્વો શું છે, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો શું છે.
શેમાં કેટલા સમૂહ આવેલા છે, આ બધો અભ્યાસ તમે 10મામાં પણ કરાયો તો મેં, એટલે તમે કરીને આવ્યા હશો. પણ આ જે લેક્ચર છે એને ફરીથી શાંતિથી સાંભળીને જોઈ લેજો. આમાંથી બહુ ડિટેલમાં ક્વેશ્ચન આન્સર્સ ના પૂછે, પણ ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના, એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના પૂછાય. સમૂહ 17ને કયા નામથી ઓળખાય તો કે હેલોજન, સમૂહ 16ને કયા નામથી ઓળખાય તો કે ચાલ્કોજન. બરાબર, તો એવા બધા નાના નાના MCQના સ્વરૂપમાં ધ્યાન રાખજો, તો એ આ લેક્ચરમાંથી તમે રિવિઝન સ્વરૂપે કરી લેજો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ.